હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા મૃગ અને મૃગલીની કથા વિશે સાંભળીશું. પુરુષોત્તમ માસની શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા આવી જતા. સ્નાન કર્યા પછી કાંઠા પૂજન કરે, પોતાની શક્તિ મુજબનું દાન દક્ષિણા આપે અને કિનારે થતી કથા વાર્તા સાંભળી ઘેર જાય. નદી કિનારે એક નાનકડું ઝાડ પાન અને છોડવાઓથી હર્યું ભર્યું હતું. આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા. ઝાડી ઝાકરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું નહોતું, જેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા. ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ મળી રહેતું. કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવો નદીએ સ્નાન કરતા જોઈ કુતૂહલવશ થઈ તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠા અને શા માટે બધા અહીં આવ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યો. નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદરોઅંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પરસોત્તમ માસ ચાલુ થયો છે. પરસોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવી સ્નાન, કાંઠા પૂજન, દાન દક્ષિણા અને કથા વાર્તા સાંભળી પુણ્ય કમાવા આવી રહ્યા હતા. મૃગલાએ મૃગલીને કહ્યું, આપણે પણ પરસોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થાય, એવું મૃગલીએ કહ્યું. તારી વાત સાચી છે, પણ આપણે નદીમાં નાહવું શી રીતે? મૃગલાએ વિચાર કરીને જણાવ્યું કે જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નાહવા આવનાર પોતાના વસ્ત્રો નીચોવે છે, કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું. જો બાજુમાં જ મહારાજા બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચિત્તે સાંભળીશું. મૃગલાની વાત સાંભળી મૃગલી રાજી થઈ ગઈ, પણ કંઈ વિચાર આવતા તે બોલી, જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે, કોઈ પાય પૈસાનું દાન કરે છે, કોઈ અન્ન દાન કરે છે, કોઈ વસ્ત્ર દાન કરે છે. આપણી પાસે નથી અન્ન, વસ્ત્ર કે પાય પૈસો, હવે આપણે દાન શું કરી શકવાના હતા? વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા. કંઈ વિચાર કરી મૃગલો બોલ્યો, મને એક વાત સૂઝે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મૃગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી, કંઈ સમજાય તેમ વાત કર. મૃગલો બોલ્યો, જો સાંભળ. સામે એક ગાય દેખાય છે, તે આપણે આપણા ઝાડામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાને વાકે જીવે છે, તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી બચી જશે અને આપણને પુણ્ય મળશે. આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ઘડીથી જ કરવાનો સંકલ્પ લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા. તેઓ લીલું કૂણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવી કૃષ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકતી નહોતી. લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી. તે મૃગલાની ઉપર ઘણી રાજી થઈ ગઈ. સવારે પાટ નીચે બેસી સ્નાન કરવું, બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું તે તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. ગાય તો હવે હૃષ્ટપૃષ્ટ થવા લાગી. આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય મૃગલીને ઉદ્દેશીને બોલી, તમે પરસોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છે તે જોઈને હું પ્રસન્ન થઈ છું. તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી સ્નાન, કથા વાર્તા અને દાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ અવતારમાં જ તમને માનવ દેહ મળી જશે, પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળી મૃગલી ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું હોય? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે.
આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ તમને મરવા નહીં દે. તે તેમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મૃગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો ખાવો કઈ રીતે? દોરડું લાવવું ક્યાંથી? ભગવાન ગાય જઈને એક દોરડું લઈ આવી અને મૃગલા મૃગલીને આપ્યું. રાત પડતા મૃગલો મૃગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગાડિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજો છેડાનો ગાડિયો મૃગલીએ ગળામાં નાખી મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતા તેમને મરક રોકી પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરી રહ્યા છો? હું તમને તારવા માટે જ આવ્યો છું. તેનું ફળ અવશ્ય તમને મળશે. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત આટલું કહી પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા કે મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકીને કહ્યું કે હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું, તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં ખર્ર કરતું એક દૈવી વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમનો ઉદ્ધાર થઈ ગયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.